સોમનાથમાં એક સાથે 5 સિંહણની લટાર જોવા મળી છે। રસ્તા પર 5 સિંહણ આવી ચડી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। 5 સિંહણે રસ્તો રોકતા વાહનોના પૈડા થંભી ગયા છે। દ્રશ્યો વેરાવળના ભેટાડી ગામના રસ્તાના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો 5 સિંહણે રસ્તો રોકતા વાહનોના પૈડા થંભી ગયા હતા। જે વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેમના દ્વારા આ વિડીયો જે છે તે શૂટ કરવામાં આવ્યો હતો। તો વેરાવળના ભેટાડી ગામના આ દ્રશ્ય હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ભાવનગર તળાજા તાલુકાના ખંડેરા ગામના ઉપસરપંચનો મૃતદેહ પાસે વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો હતો। ઉપસરપંચ ગુલાબસિંહ રાઠોડે દારૂના દૂષણને લઈ મૃતદેહ પાસે વિડીયો બનાવીને દારૂના દૂષણ બંધ કરવા માટે અપીલ કરી હતી। મૃતક રાજુ ભાલિયાનું દારૂના સેવનથી મૃત્યુ નિપજ્યું હોવાનું ઉપસરપંચનો ગંભીર આરોપ છે। ઉપસરપંચે જણાવ્યું કે અગાઉ જ્યારે પોલીસે લોક દરબાર યોજ્યો હતો ત્યારે પણ ફરિયાદ કરી હતી। ન્યૂ જર્સીમાં આવેલું અક્ષરધામ મંદિર હિન્દુ સંસ્કૃતિ, સ્થાપત્ય અને આધ્યાત્મિકતાનું એક ભવ્ય પ્રતીક છે। હાલ ન્યૂ જર્સીમાં પ્રથમ હિમવર્ષા થઈ છે, જેના કારણે મંદિરનો આસપાસનો વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે। અક્ષરધામ મંદિર તરફથી શેર કરેલા ફોટોઝ અને વિડીયોઝમાં ભવ્ય અક્ષરધામ મંદિર સુવર્ણ રંગની નીલકંઠ વર્ણિની પ્રતિમા અને અન્ય સ્થાપત્યો બરફથી ઢંકાયેલા જોવા મળે છે। સફેદ બરફ અને આરસના પથ્થરોની સુંદરતા અદ્ભુત દ્રશ્ય સર્જે છે। તો ન્યૂ જર્સીના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। ન્યૂ જર્સીમાં આવેલું છે આ અક્ષરધામ મંદિર કે જ્યાં મંદિર પર જાણે સફેદ ચાદર પથરાઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો સ્નોફોલ થયું અને સ્નોફોલના દ્રશ્યો કે જ્યાં જે ભગવાનની મૂર્તિ છે તેમજ મંદિર છે આસપાસની જે સ્થળ છે તે તમામે તમામ જગ્યાઓ પર અત્યારે બરફ વર્ષા જોવા મળી રહી છે। જાણે સફેદ ચાદર પથરાયેલી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દાહોદમાં કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સંજેલી અને સિંગવડની મહિલાઓ માટે આયોજન કરવામાં આવ્યું છે। સંજેલી આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન ઓપરેશન કરવામાં આવ્યા। 30 મહિલાના કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવ્યા। ઓપરેશનની સંખ્યા વધતા ખાનગી ડોક્ટર બોલાવવાની ફરજ પડી છે। તો મહિલાઓને આરામ આપવા માટે એક પલંગ પર 2 મહિલાઓ જોવા મળી રહી હતી। જૂનાગઢમાં મગફળી ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ। તો કેશોદ એરપોર્ટ નજીક ટ્રક પલટી મારવાની ઘટના સામે આવી છે। મગફળીની ગુણીઓનો રસ્તા પર ઢગલો જોવા મળ્યો હતો। રોડની સાઈડમાં કટ હોવાથી ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો કેશોદથી જૂનાગઢ તરફ આ જે ટ્રક છે તે જઈ રહ્યો હતો। સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। તો જૂનાગઢનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં મગફળી ભરેલી ગુણી ભરેલી જે ટ્રક હતી તે પલટી ખાઈ ગઈ હોય તે પ્રકારની ઘટના સર્જાઈ હતી। તો બીજી તરફ રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, પરંતુ આખી ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। અમદાવાદના રામોલ અકસ્માત અંગે મોટો ખુલાસો થયો છે। નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત કર્યો હોવાની માહિતી સામે આવી છે। કાર ચાલકે નશાની હાલતમાં હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે। સનસનીખેજ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા હતા। રામોલનું વડુ તળાવ પાસે રફતારનો કહેર જોવા મળ્યો હતો। તો પૂરપાટ આવતી કાર શ્રમિકોના છાપરામાં ઘૂસી ગઈ। પૂરપાટ આવતી કાર 5 લોકો પર ચડી જતા ઇજાગ્રસ્ત 5 વર્ષની બાળકીને 8 થી વધુ ટાંકા આવ્યા છે। આરોપી વિરેન્દ્ર વાલેકરની પોલીસે ધરપકડ કરી અકસ્માતમાં ઇજાગ્રસ્તોને માંડ માંડ જીવ બચાવ્યા છે। આ કામના આરોપી વિરેન્દ્ર હરીશભાઈ વાલેકર નાઓને આજરોજ અટક કરવામાં આવેલ છે। તેઓ ડ્રિંક કરેલ હોવાનું કારણે તેમના વિરુદ્ધ એનડીએક્ટ 185ની કાર્યવાહી પણ કરવામાં આવી છે। અને આ કામે બનાવવાળી જગ્યાનું પંચનામું તેમજ જે ઈજા પામનાર છે
તેઓને તેમાંથી જેને ફ્રેક્ચર થયેલ છે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડી ઓપરેશનની કાર્યવાહી ચાલુમાં છે. ભાવનગરના ફુલસર વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. ફુલસર મસ્તરામ બાપા મંદિરથી સિત્સર તરફ જતા રોડ પર અકસ્માત સર્જાયો. પૂર ઝડપે આવી રહેલા બાઇક ચાલકે યુવાનને અડફેટે લીધો. બે બાઇક અકસ્માતમાં એક યુવકને ગંભીર ઈજા પહોંચી. અકસ્માતની ઘટનાને લઈ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તો ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. 2 દિવસ પહેલા સર્જાયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તો પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના સાદલી ગામે તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના સામે આવી છે ત્યારે તસ્કરોએ મનન વિદ્યાલયને નિશાન બનાવ્યું છે. યુનિફોર્મ, પુસ્તકો, સ્ટેશનરી અને રોકડની ચોરી કરવામાં આવી હતી. ચોરીની સમગ્ર ઘટના મનન વિદ્યાલયમાં લગાડેલા સીસીટીવીમાં કેદ થઈ છે. ચોરી કરતા 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે તો શાલ ઓઢીને ચોરી કરતા 3 ઇસમો કેમેરામાં કેદ થયા છે. ચોરીની ઘટનાને પગલે શિનોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભર શિયાળે ડેમ ઓવરફ્લો થયો છે તો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો અને નર્મદા કેનાલના પાણીની આવક વધતા ડેમ ઓવરફ્લો થયો છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર સહિત આસપાસના ગામોને પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ ભર શિયાળે ઓવરફ્લો થયો છે. નર્મદા કેનાલ દ્વારા પાણીની આવક સામે જાવકમાં ઘટાડો થતા ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો હોવાની શક્યતાઓ છે તો ધોળીધજા ડેમમાંથી હજારો લીટર પાણી ભોગાવો નદીમાં વહી જતા પાણીનો વેડફાટ પણ થયો છે. એક તરફ છેવાડાના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી જ્યારે બીજી તરફ ડેમ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ થતા તંત્રની બેદરકારી આવી સામે અને પાણીનો વેડફાટ થતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. સુરેન્દ્રનગર વઢવાણની 3 લાખથી વધુ જનતાને પાણી પૂરું પાડતો સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મોટા ડેમ પૈકીનો એક ડેમ એટલે ધોળીધજા ડેમ હાલ ભર શિયાળે ઓવરફ્લો થવા પામ્યો છે. જે સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ છે આ ધોળીધજા ડેમમાં નર્મદાના નીર છે 12 માસ ભરી રાખવામાં આવે છે અને અહીંથી જ પાણી છે એ આગળ બોટાદ તેમજ ભાવનગર આ બાજુ કચ્છ અને મોરબી સહિતના શહેરોને અહીંથી પાણી નર્મદા કેનાલ દ્વારા પૂરું પાડવામાં આવે છે. પરંતુ હાલ પાણીની આવક જે છે એ સતત વધી રહી છે જેની સામે આજે પાણીનો જે આવક છે તેમાં ઘટાડો નોંધાતા ધોળીધજા ડેમ છે ભર શિયાળે ઓવરફ્લો થવા પામ્યો છે. હજારો લીટર પાણી છે આ ભોગાવો નદીમાં હાલ વહી રહ્યું છે. એક તરફ સુરેન્દ્રનગર વઢવાણના જે છેવાડાના વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે બીજી તરફ ક્યાંક ને ક્યાંક જે તંત્રના અધિકારીઓ છે તેમની અણાવડત અને બેદરકારીના કારણે હાલ હજારો લીટર પાણી છે એ ભોગાવો નદીમાં વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આની તંત્રની જે કામગીરી છે એની સામે ચોક્કસથી સવાલો ઉભા થવા પામ્યા છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. સમાજે ક્રાંતિકારી પહેલ કરી ખરેખર વટ પાડી દીધો છે. સમાજના યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે એક પણ રૂપિયો ડાઉન પેમેન્ટ ભર્યા વિના 111 જેસીબીનું વિતરણ કરવામાં આવ્યું. તો સુરતના કામરેજ નજીક નવી પારડી ખાતે આવેલ ફાઉન્ટન હોટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 111 જેસીબી મશીનોનું એક સાથે વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ભરવાડ સમાજના આધ્યાત્મિક ગુરુ તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. સમાજના યુવાનો નોકરી કરનાર નહીં પરંતુ રોજગારી આપનાર બને તે દિશામાં સમાજે નવી જ પહેલ કરી છે. અમારા ગુરુજી શ્રી રામબાપુ દ્વારા આજે તમામ જેસીબી ગ્રાહકોને અમે આ વિતરણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. જેસીબી કંપની, ચોલામંડલ કંપની દ્વારા જે અમને સાથ સહકાર આપવામાં આવ્યો હતો. કંપનીની કિંમત દ્વારા જે છૂટક કિંમત છે એની કરતાં પણ અમને 3 લાખ જેવી માતબર રકમથી કંપનીમાં ઓછી કિંમતે અમને જેસીબી ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ત્યારે અમારા સમાજના નવયુવાનો સાથે રહી અને આ કાર્યમાં ખૂબ સારી આગવી કૂચ કદમ ભરી રહ્યા છે અને નવનિર્માણ જ્યારે ભારતનું થઈ રહ્યું છે એમાં પણ અમારા સમાજનો સિંહ ફાળો હોય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. છોટાઉદેપુરના બોડેલી નગરપાલિકાના રોડ પર 6 જેટલા કેબિનો અને પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા. જેમાં પાકિસ્તાનના સિંધથી આવેલા 2 પરિવારો 60 વર્ષથી બોડેલીમાં વસવાટ કરે છે અને તે સમયે ગ્રામ પંચાયતે દુકાનો બનાવવા માટે જગ્યા આપી હતી પરંતુ નગરપાલિકાએ હવે તેની પર ફેરવી દીધું છે બુલડોઝર. આ તરફ દુકાન માલિકો મુજબ વૈકલ્પિક જગ્યા આપવાની હતી પરંતુ તંત્રએ વૈકલ્પિક જગ્યા આપ્યા વગર દબાણો તોડી પાડ્યા હતા. જેમાં એક વિધવા મહિલાની પણ દુકાન તોડી નાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સાહેબ અમને નોટિસ અમને આપી કે તમે દબાણ દૂર કરો. એ સાહેબને લેખિતમાં લખીને આપ્યું હતું કે સાહેબ તમે અમારે સ્થળ પર રૂબરૂ આવજો, અમારે કેટલું દબાણ દૂર કરવાનું તે અમને બતાવી દો. તમે જે કહેશો એના કરતાં બી 1.5-2 ફૂટ હજુ દબાણ દૂર તમને કરી આપશું સાહેબ. પણ સાહેબ અધિકારી આજ સુધી આવ્યા નથી. અને જ્યારે બી નોટિસ આપવા આવતા હતા તો શનિવારે રાત્રે 7 વાગે જ મોકલતા હતા નોટિસ, રજાના દિવસોમાં, અને સોમવારે એક્શન લેતા હતા. પોતાની મનસુબીથી મનચાહી રીતે અને વૈકલ્પિક વ્યવસ્થા કે વૈકલ્પ આપ્યા વગર કોઈ બી ટાઈમ આપ્યા વગર આવી રીતે ટાઈમ પીરિયડ આપ્યા વગર કેબિનેટ તોડવા આવી ગયા, તોડી બી નાખ્યા છે, દેખી શકાય છે. તો અમારે જવું તો ક્યાં જવું? અને ન્યાયપાલિકા પર અધિકારીઓનો શા માટે ભરોસો નથી એ અમે જાણવા માંગીએ છીએ. અને અન્ય 5 કેબિન પાછળના દબાણો તોડવા માટે પણ સરકારે નોટિસ આપી દીધી છે તે સમયે. તો ખાલી કેબિન જ તોડવામાં આવ્યા, પાકા દબાણ એક પણ તોડ્યા નથી. આ અધિકારીઓની ને એમની મિલકી ભગત છે. પણ જે કાયદાકીય જે દબાણ પ્રેશરથી કામ થઈ ગયું, ગામના છેડે જ છે, ગામના છેડેથી નથી ચાલુ થયું, આ ગામના વચ્ચેથી ચાલુ થઈ ગયું, લોકોની દબાણથી, લોકોના પ્રેશરથી, લોકોની સત્તાના કહેવાથી. એટલે મારે શું કરવું? મારા 70-80 માણસને ખવડાવશે કોણ? મારો એક પ્રશ્ન છે. આ જે કરતા ધરતા લોકો છે એ કરતા ધરતાઓને તમે મારી તોડ નાખ્યું, મને વાંધો નથી, મારા માણસોની હાય હું કરવા લો છો. અમદાવાદના સરદારનગરમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડમાં કામગીરી હાથ ધરવામાં આવી. કમલ તળાવ નજીકના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. તો 150થી વધુ મકાન ગેરકાયદેસર તળાવ પર બન્યા હતા. કમલ તળાવ પર રહેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા. એએમસી અને પોલીસની મદદથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. તો બીજી તરફ મકાન સામે મકાન આપવામાં આવે તેવી લોકોએ માંગ પણ કરી હતી. સરદારનગર હોડમાં તળાવમાં આવેલા જે 150 મકાનો છે તેનું ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યારે આ લોકો છે, આપ જોઈ શકો છો કે જેનો આસિયાનો તૂટી રહ્યો છે તે રડી રહ્યા છે. આ દીકરી છે તે અત્યારે સોધાર આંસુએ છે, તે રડી રહી છે કે એમનું આ જે મકાન છે તે તોડી પાડવામાં આવ્યું છે. પરંતુ કહેવામાં આવે છે કે ગેરકાયદેસર જે મકાનો હતા તે તોડી પાડવામાં આવ્યા છે. આ લોકોનું કહેવું છે. બેટા તારું નામ શું છે? સોલંકી દિશા. ક્યાં ઘર હતું તારું? પીપળો રહે ત્યાં. નાનપણથી મેં મોટા થયા છે અને અમે મકાન પાડી દીધા. ઘણા દિવસ એક કરીને અમારું મકાન બનાવે છે અને પાડી દે છે. વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું કીધું છે? હા, કઈ કીધું નથી હજુ તો. કીધા પહેલા જ પાડી દે છે. નોટિસ આપી? હા, પેલા નોટિસ આપી. 21 દિવસની નોટિસ આવી હતી અમારે. અત્યારે આ દીકરી છે સ્કૂલે નથી ગઈ અને તેઓ રડી રહી છે કારણ કે તેઓનું ઘર છે તે તૂટી રહ્યું છે. આપ ક્યાં રહેતા હતા? આ રહ્યું મકાન મારું એક જ. જો હું તો કહું સાહેબ, મારે હું વિધવા રહીશું, મારા છોકરા નાના એ બંગલાના કામ કરીને છોકરા મોટા કર્યા. મેં એના પપ્પાને 11 વર્ષ થયા એક્સિડન્ટ થવાને. મેં નાની ઉંમરમાં રંડાપો ગાર્યો હતા અને મારે એક રૂમ હતી એ ન રહેવા દીધી. શું કરીએ અમે? છે તે જોઈ શકો છો કારણ કે આ આસિયાનો છે તે તોડી દેવામાં આવ્યો છે અને અત્યારે સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે અત્યારે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. 150 મકાન છે અને આ 150 મકાનને અત્યારે કહેવામાં આવે છે કે ગેરકાયદેસર હતા અને તેમને આજે તોડી પાડવામાં આવ્યા છે. લોકો બેઘર બની ગયા છે અને તેઓ રડી રહ્યા છે કે મહા મહેનતે ઘર બનાવ્યા હતા તે આજે તોડી પડાયા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પંચમહાલમાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તો લીઝની જમીનને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તો જીપીસીબી દ્વારા લોકોની રજૂઆત પણ સાંભળવામાં આવી છે અને તે લોકો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ઘોગંબા તાલુકાના દુધાપુરા ગામે બ્લેક સ્ટોનની લીઝ અંગેની સુનાવણી દરમિયાન સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો. જીપીસીબી દ્વારા સ્થાનિક લોકોની રજૂઆત સાંભળવામાં આવી. તો સરપંચો દ્વારા લીઝ શરૂ ના થાય એ માટે લેખિત અને મૌખિક વિરોધ કરવામાં આવ્યો. સ્થાનિકો માટે ગ્રામસભામાં તેમજ સરપંચ તલાટીને પણ જાણ કરવામાં કે તેની મંજૂરી લીધી ન હોવાનો આક્ષેપ કર્યો. પાણીના તળ નીચે જવા, ખેતીને નુકસાન થવું, વન્ય પ્રાણીઓનો વસવાટ જેવા કારણો દર્શાવી વિરોધ કરવામાં આવ્યો. જો લીઝ ચાલુ થશે તો આવેદનપત્ર અને આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી. આજરોજ દુધાપુરા ગ્રામ પંચાયતમાં માઇલસ્ટોનની મંજૂરી આ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ લોક સુનાવણી રાખેલ છે. એ સમયગાળા દરમિયાન અમારા ઘોગંબા તાલુકાના તંત્રને એટલે કે મામલતદારશ્રીને કે તાલુકા વિકાસ અધિકારીશ્રીને
ઇવન આ દુધાપુરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કે સરપંચશ્રીને પણ આ બાબતની જાણકારી નથી. અને અમારી ગામજનોની જાણ બહાર આ માઇલસ્ટોન બનાવવાના છે. અને આ માઇલસ્ટોન જો અહીંયા આવે તો અહીંયા હવાનું પ્રદૂષણ, પાણીના સ્તર નીચે જતા રહે. અહીંયા જે માઇલસ્ટોન ખોદાશે તો એને જે બ્લાસ્ટિંગ કરશે એનાથી જે પાણીના તળ છે એમાંય અમારે અહીંયા નીચા છે. આફ્ટર ફેબ્રુઆરી અહીં પાણી મળતું જ નથી. અને આ કરશે તો ઉડતું ઓર પાણી નીચું જતું રહેશે. તો તમે જમીન આદિવાસીને આપો છો અને પછી તમે જાણ બહાર કોઈ જાણ કર્યા વગર લઈ લો છો, તો આ ખોટી વસ્તુ છે. એટલે અમે ગામજનો, આજુબાજુના વિસ્તારના આગેવાનો અને આજુબાજુના ગ્રામ પંચાયતના ગામજનો પણ ખૂબ વિરોધમાં અને સખત અમારો વિરોધ છે. બલોચ સમાજ દ્વારા ફિલ્મ ધુરંધરનો વિરોધ કરવામાં આવ્યો અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માંગ કરી છે. વેરાવળમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સમાજના અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો છે. ફિલ્મમાં સંજય દત્ત દ્વારા બોલવામાં આવેલા ડાયલોગના કારણે સમાજની લાગણીઓ દુભાઈ હોવાની રજૂઆત સાથે બલોચ મકરાણી સમાજે રોષ ઠાલવ્યો છે. સાથે જ ધમકી આપી કે સંજય દત્ત ગુજરાત કે સૌરાષ્ટ્રમાં આવે તો પોતાના જીવના જોખમે આવે. અમારો પણ ઇતિહાસ છે. અમે નવાબ સરકાર સામે 12 વર્ષ બારવટું કર્યું હતું સામી છાતીએ. એ પણ બધાને ખબર છે કે બલોચ મકરાણી સમાજ ખુમારીવંતી કોમ છે. છતાં પણ આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને સંજય દત્ત સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં ક્યાંય પણ આવશે તો એની જાનના જોખમે આવે, એ પણ એ તૈયારી રાખે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના ખેડૂતો દ્વારા નર્મદા નિગમની કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કેનાલની યોગ્ય સફાઈ ન થતા અને રવિ સિઝનમાં પિયત માટે પાણી ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. રવિ સિઝનમાં વાવેતર કરેલા ઘઉં, રાયડો, જીરું સહિતના પાકોને જરૂરી સમયે સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોએ ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી. તો પ્રેમનગર ગામના ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો. ખેડૂતોએ હાથમાં કાળી પટ્ટી ધારણ કરી ઢોલ નગારા અને થાળી વેલણ વગાડી અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો. ક્યાં સુધી આવી રીતે ખેડૂતો સાથે અત્યાચાર કરતા રહેશે તેમાં અધિકારીઓને ખબર નથી. આટલા ખેડૂતોની આંખોમાં પાણી છે પણ અધિકારીઓને ખબર નથી આ ખેડૂતો સાથે ક્યાં સુધી આવી રીતે અત્યાચાર કરતા રહેશે. કારણ કે અમારા ટેક્સના પૈસે ચાલતી આ ઓફિસો જો અમારા ખેડૂતોને આવીને અહીંયા વારંવાર દર વર્ષે રજૂઆતો કરવાની હોય તો આનાથી મોટી લાચારીની વાત કોઈ ન હોઈ શકે. અમે પાણીમાં માંગ કરવા આવ્યા છીએ. પાણીની અમારા રાધનપુરમાં પાણી પુરવઠામાં એટલે કારણ એક છે કે અમારા પાક બધા બરી જાય છે. એના કારણે અમારા છોકરાને અમે ભણાવી શકીએ એમ નથી. છોકરાના લગ્ન તો લગ્ન પણ છોકરાને ભણવાનું અમારા પૂરું પડે એમ નથી. કેનાલ તો હાવ ગંદી છે, ખરાબ. એની અંદર તમે જોવો તો એટલું કચરો પડ્યો છે. તો સરકાર કોઈ દિવસ કેનાલ બનીને તે દિવસનું પણ સાફ કરવા નથી આવ્યા. અત્યારે અમે નર્મદા નિગમની ઓફિસે આવ્યા છીએ અને પાણી પ્રેમનગરને મળતું નથી. છેલ્લા 2 મહિના શિયાળાના ચાલુ થઈ ગયા. ચોમાસુનો પાક નિષ્ફળ ગયો. એના પછી અમને બહુ તકલીફો પડી. ઘરનું ભરણ પોષણ ચલાવવું બહુ અઘરું થઈ ગયું. એના પછી 2 મહિના થયા પાક વાઈ નાખ્યો. 2 મહિના થયા પાણી મળતું નથી. ખેડૂત આગેવાનોએ કૃષિ નુકસાની પર સરકાર દ્વારા 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કરવા બદલ આભાર માન્યો. તો આ સાથે ટેકાના ભાવે જણસની ખરીદી કરવા બદલ પણ ખેડૂતો વતી મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ખેડૂત આગેવાને કહ્યું કે કપાસની ખરીદી CCI દ્વારા થઈ રહી છે, જેનાથી ખેડૂતોને યોગ્ય ભાવ મળ્યો છે. તેમજ ડુંગળીના પાકમાં ખેડૂતોને થયેલ નુકસાન બાબતે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. અમે એટલા માટે આભાર માનવા ગયા હતા કે 15,000 કરોડ રૂપિયાની સહાય મળે એટલી ખેડૂતોની મગફળી ખરીદી કરશે. તો આના માટે અમે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ખેડૂત નેતા અમારા ખેડૂતના પ્રતિનિધિ એવા ખેડૂતના દીકરા એવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માની. જે કમોસમી વરસાદ થયો અને જે ગુજરાતના ઇતિહાસમાં અને ભારતના ઇતિહાસમાં પહેલી વખત 10,000 કરોડનું પેકેજ જે ખેડૂતોને આપ્યું છે એમના માટે અમે ખેડૂતો વતી અને આગેવાનો આભાર માનવા ગયા છે. 1,612 રૂપિયામાં થઈ ગઈ છે. વાત રહી ડુંગળીની, તો ડુંગળીમાં પણ જે નુકસાની થઈ છે એ આ વરસાદમાં રાહત પેકેજમાં થઈ છે. એમના ભાવની જે કપાસની અને ડુંગળીની એમની અમે રજૂઆત રાજ્ય સરકારને પણ કરેલી છે અને કેન્દ્ર સરકારને પણ અમે એક પત્ર લખી અને આની અમારી માંગણી કરેલ છે.
ખાતર માટે કપડવંજમાં ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી રહી છે. ખેડૂતોનો દાવો છે કે ઘણા દિવસથી ધક્કા ખાવા છતાં યુરિયા ખાતર મળતું નથી. હાલ રવિ સિઝનમાં ખાતરની જરૂરિયાત છે, એવા સમયે જ યુરિયાની અછતથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે યુરિયાની કાળાબજારી થઈ રહી છે. જો કે સહકારી મંડળીના સેક્રેટરી તથા વેપારીઓએ આ વાતને નકારી કાઢી છે અને દાવો કર્યો છે કે હાલ એકસાથે યુરિયાની માંગ હોવાથી અછત ઊભી થઈ રહી છે. જેટલું યુરિયા આવે છે એટલું ખેડૂતોને વિતરણ કરવામાં આવે છે. કેટલાક દુકાનદારોએ સ્વીકાર્યું છે કે 10 દિવસમાં યુરિયાની એક જ ગાડી આવી રહી છે. 20 દિવસથી ના કપાસનું વાવેતર જતું રહ્યું. હવે કપાસ તો ફેલ થઈ ગયા. અત્યારે ઘઉંનું વાવેતર, ઘઉંમાં ખાતર જરૂરી છે, ખાતર મળતું નથી. આખા વર્ષ દરમિયાન અલગ અલગ પાકો થતા હોય છે, એટલે ત્યારે એટલા બધા ખાતરની જરૂર પડતી નથી. પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે બધા પાકો, શિયાળુ પાકો બધા તૈયાર થાય, તમાકુ વાળા હોય, દિવેલા વાળા હોય, એ બધાને એકી સાથે ખાતરની જરૂરિયાત પડતી હોવાથી એટલે આ થોડુંક આ રીતના થતું હોય છે. બાકી સરકારશ્રી, વેપારી અને બધા ખેડૂતને 100% ખાતર મળે છે એવા પ્રયત્નો તો અમે કરીએ જ છીએ. સરકારને ખાસ અપીલ છે કે કપડવંજ તાલુકામાં ખાતરની અછત હોવાથી વધુમાં વધુ પુરવઠો મળે એ બાબતે વિનંતી છે. અને અમારા ખેડૂતો અને સભાસદોના સમગ્ર તાલુકામાં અમે વિતરણ કરીએ છીએ. 2-2 થેલીનું વિતરણ કરી અમે પૂરું પાડીએ છીએ. પાટણના વારાહીમાં યુરિયા ખાતરની સાથે વેપારીઓ અન્ય ખાતર ખરીદવા મજબૂર કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ખેડૂતોએ કહ્યું કે યુરિયાની અછત છે ત્યારે વેપારીઓ લાભ ખાટવા માટે યુરિયાની સાથે ઝીંક અને સલ્ફર ફરજિયાત આપી રહ્યા છે. જરૂરિયાત ન હોવા છતાં મજબૂરીમાં ખેડૂતોએ વધારાના બંને ખાતર લેવા પડી રહ્યા છે. ખેડૂતોને યુરિયા ખરીદવું હોય તો સાથે 950 રૂપિયાના વધારાના ખાતર ખરીદવા પડી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે જ્યારે વેપારીઓને આ આરોપ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. સાથે જીક લેવું હોય તો જીક ને ગંજરબ લેવું હોય તો ગંજરબ, ના લેવું હોય તો પણ કે ફરજિયાત લેવું પડે. ખેડૂતો જોડે જો પૈસા ના હોય તો પૈસા ના ઉછીને લઈને લેવું પડે. ક્યાં જવું? સાથે જીન પર કે ગંજરબ ના લેવું હોય તો પણ આપવામાં આવે ના, તો નથી હાલતા. લેવું જ પડે. અન્ય ખાતર ના લો તો હરું પાડવા આપે છે. હા, લેવું જ પડે ફરજિયાત. રાજ્યમાં હજુ જોઈએ તેવી ઠંડી નથી પડી રહી. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક તાપમાન યથાવત રહેશે. 24 કલાક તાપમાન યથાવત રહેશે ત્યારે પૂર્વ તરફના પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. નલિયાનું લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી જેટલું નોંધાયું છે. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मिनिमम टेम्परेचर की बात करेंगे तो 24 आवर्स में मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. उसके बाद 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 15.4 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. और पूरे गुजरात स्टेट की बात करेंगे तो सबसे कम जहां पर मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो नलिया 11.2 डिग्री सेल्सियस. और अहमदाबाद के लिए जो मिनिमम टेम्परेचर का फोरकास्ट है वो 15 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है. જીવના જોખમે પરિક્રમા કરવાની મજબૂરી સામે આવી છે. 2 બોટ વચ્ચે પાટીઓ મૂકી અવરજવર કરવામાં આવી છે તો પાણીની ઊંડાઈ ઓછી હોવાથી મુશ્કેલી સર્જાઈ રહી છે. કાંઠા સુધી બોટ ન આવી શકતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાટીઓ મૂકીને જીવના જોખમે પસાર થતા પરિક્રમાવાસીઓ નજરે પડ્યા છે. તો હોડી ઘાટના સંચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેટી આગળ ડ્રેજિંગ કરી ઊંડાઈ વધારવા માટેની માંગ કરવામાં આવી છે. તો ઘટના ભરૂચના દહેજની છે, જ્યાં નર્મદા પરિક્રમાના દક્ષિણ તટ પરના અંતિમ પડાવ વમલેશ્વરથી પરિક્રમાર્થીઓ બોટ દ્વારા સામે કાંઠે આવેલા મીઠી તલાએ પહોંચે છે. જો કે આ કાંઠા પર ઊંડાઈ ઓછી હોવાથી બોટ કાંઠે જઈ શકતી નથી. આથી શ્રદ્ધાળુઓ અને બોટ પરથી પાટીઓ મૂકીને પસાર થવા માટે મજબૂર થવું પડે છે. જીવનું ખૂબ મોટું જોખમ રહેલું હોવા છતાં તંત્ર દ્વારા અહીંના હોડી સંચાલકોની રજૂઆત ધ્યાને ન લેવાઈ હોવાનો આરોપ છે. કારણ કે આ રીતે પાટિયા પરથી કોઈનું સંતુલન બગડે તો સીધું જ પાણીમાં ડૂબી જવાનું જોખમ રહેતું હોય છે.
સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે. ભાવિન, પરિક્રમાર્થીઓ જે છે તમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ પાટીઓ મૂકીને વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે કયા પ્રકારની હાલ લોકો પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે? દહેજમાં જે બલાલ વિસ્તાર છે ત્યાં પરિક્રમાવાસીઓ ઉતરે છે, ત્યાં તેમને ગંભીર સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. અને જ્યાં નર્મદા નદીની પાણીના અછતના લીધે જે બોટ છે તે બોટ કિનારે સુધી જીટી સુધી જતી નથી, એટલે આજુબાજુની અંદર જે 2 બોટો છે તેને મૂકીને એમને કિનારે પહોંચાડવામાં જીટીની ઉપર ઉતારવામાં આવે છે. ત્યાં લગભગ છે ને ત્યાં નીચે સીડી પાથરી ઉપર પાટિયું બેસાડવામાં આવે છે, એટલે જે 8 ફૂટ જેટલું પાટિયું હોય છે તેને જે પરિક્રમાવાસીઓ છે તેમને ધીરે ધીરે પોલીસ કર્મીઓના સહાયથી તે પાટિયા પર રહીને જવાનો અવર જવર કરવાનો વારો આવ્યો છે. જે બોટ છે તેને તળવા માટે લગભગ 6 ફૂટ જેટલું પાણીની નીચે પાણી જોઈએ, પરંતુ જે જીટી હોય છે તે લગભગ 10 થી 15 ફૂટ જેટલું પુરાઈ રહ્યું છે. જો વહેલી તકે આ પગલાં નહીં ઉઠાવવામાં આવે, જો ત્યાંથી ખસેડવામાં નહીં આવે અને જો ડ્રિલિંગ કરીને જે સંચાલકો છે તેને માંગ કરવામાં આવી છે કે જીટીને જે ડ્રેજિંગ કરીને ખાડીની ઊંડાઈ વધારવામાં આવે. જો સમસ્યા નહીં હલ થાય તો આ પરિસ્થિતિ હજી ગંભીર બની શકે અને જોખમી બની શકે એમ છે. જી ભાવિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.